આજરોજ કલેક્ટર સાહેબશ્રીના મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી તેમજ મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે, જેનામાં એક જ માંગ છે કે અખિલ કચ્છ ગુજરાત તેમજ ભારતમાં વસતા મહેસુરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ ઉપર એક જે મરજિયાત રજા જાહેર થયેલ છે સરકાર શ્રી દ્વારા, તેને ફરજિયાત કરવામાં આવે. કારણ કે ધણી માતંગ દેવ એ એક ક્રાંતિકારી તેમજ સર્વ સમાજ માટે પ્રજાના હિતે અને મનુષ્યના સારા જીવન માટેના એક કાર્યો એમણે ખૂબ મોટા કરેલા છે. એમનો ઇતિહાસ ખૂબ એક મોટું રહ્યું છે કચ્છ ગુજરાતમાં. તેઓના કામગીરી અને સમાજની એક લાગણી અને એના સાથે સાથે ક્ષત્રિય સમાજના પણ તે ધર્મગુરુ છે. કચ્છની પણ આપણે વાત કરીએ તો જે પણ રાજસિંહાસન ઉપર રાજા બેસે તો ત્યારે પ્રથમ માતંગ દેવ તેમને પોતાના રક્ત તિલકથી એમને તિલક કરતા. તો એવું એક મોટું એક એમનું ઇતિહાસ છે અને એમની એક મોટી ગાથા છે જે ક્યાંક ને ક્યાંક છુપાઈ રહી છે. એક આજે પણ કચ્છભરની વાત કરીએ કે ગુજરાતભરની વાત કરીએ તો લાખોની સંખ્યામાં મહેસુરી સમાજ, મેઘવાળ સમાજ વસી રહ્યો છે જે દાદાને માની રહ્યો છે. એ સાથે આપણે અબડાસાનો મતિયાદેવનો પણ મેળો જોઈ શકીએ છીએ કે એક મહેસુરી સમાજના મેળામાં 5 થી 7 લાખની સંખ્યામાં લોકો ત્યાં ઉમટતા હોય અને દાદાની જે શ્રદ્ધા સાથે તેમને પૂજતા હોય, તો ચોક્કસપણે શ્રી ધણી માતંગ દેવ જન્મજયંતિ નિમિત્તે જાહેર ફરજિયાત રજા થાય તેવી માંગ સાથે અમે કલેક્ટર કચેરી આવ્યા હતા. અમારી સાથે ધર્મગુરુઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે અમારી સમાજના દરેક હોદ્દેદારો જોડાયા અને એક જ માંગ કરી છે કે આ દિવસે ધણી માતંગ જન્મજયંતિની રજા જાહેર થાય, જે ફરજિયાત રજા જાહેર થાય. સમસ્ત મહેસુરી મેઘવાળ સમાજ વતી સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા અમારા મહેસુરી સમાજના લગભગ 14 થી 15 લાખની ગુજરાતભરમાં વસ્તી છે અને એ બધાની લાગણી અને માંગણીને ધ્યાને લઈ આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે પરમ પૂજ્ય અમારા પૂજ્ય શ્રી ધણી માતંગ દાદાની 1280મી જે જન્મજયંતિ હવે ઉજવણી થવાની છે, તો સમસ્ત સમાજની અમારી એવી લાગણી હતી કે પરમ પૂજ્ય ધણી માતંગ દાદાની જન્મજયંતિ રાજ્ય સરકાર દ્વારા હમણાં સુધી મરજિયાત રજા જાહેર કરી છે, પણ સમાજની એવી લાગણી છે કે એ રજાને ફરજિયાત કરવામાં આવે. એના માટે આજે જિલ્લા કલેક્ટર કચ્છ કચેરીની પાસે, જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમારી સમાજના ધર્મગુરુઓ, સમાજના આગેવાનો, બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો આજે સૌ ભેગા થઈ કરીને જે અમારી સમગ્ર ગુજરાતની 15 લાખ વસ્તી છે, એ વસ્તીની ધ્યાને લઈને એમની જે લાગણી અને માંગણી હતી, એ માંગણી આજે જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે અમે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના રાજ્યપાલ સાહેબ પાસે અમે પહોંચાડી છે કે 1280મી જન્મજયંતિ ધણી માતંગ દાદાની એને જાહેર રજા કરવામાં આવે એવી અમારી લાગણી હતી અને એનું આજે આવેદનપત્ર